આના કેટલા કીધા ભરતભાઈ? 2,40,000 જેવું થાય છે. હા, એટલે આમણે ને વેલા મોડો ખર્ચો કરાવે છે આ, બરોબર. અત્યારથી પ્લાનિંગ બધી હાલે હરી. હજી ચોથા ભાગનો ભાગ્યો બોલે મારી જાન. આ ચોથા ભાગ સમય ખરાબ હોય ને ત્યારે થોડી ધીરજ રાખી બેરું, બાકી પાન ઘરમાં પાન કરે, ઝાડવા નહીં. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજા છો? તો મિત્રો ફાઇનલી આપણે કમસે કમ ઇન્સ્ટામાં કમસે કમ મહિનો મહેનત કરી છે. વધારે એનાથી વધારે તો પહેલાં તો વિડીયો નાખવાનું એવું કાંઈ પ્લાનિંગ હતું નહીં કાંઈ. અને એમાં પણ મહિનામાં મહેનતમાં સમજો કે 3 લાખ પ્લસ વ્યૂ આવ્યા છે બધા વિડીયોમાં. 3 લાખ એક વિડીયોમાં 3 લાખ પ્લસ છે, બાકી બધા નીચે જ છે બધા. અને યુટ્યુબમાં પણ 5 એકાઉન્ટ છે, એમાં 2 એકાઉન્ટ તો હેન્ડલ થતા નહોતા. એટલે પછી કામકાજ પહેલાં તો પગમાં થોડું ઘણું લાગ્યું હતું, એટલે ફ્રી ટાઈમમાં તો એટલે બધા 5-7 એકાઉન્ટ હતા, એ બધા હેન્ડલ થતા. હવે નથી થતા, એટલે હવે શું કામકાજમાં થોડું ઘણું જવું પડે, આવવું પડે, આડું કરવું પડે. એટલે કમસે કમ એક શોર્ટવાળું એકાઉન્ટ છે, એમાં 1960 સબસ્ક્રાઈબર છે. અને બીજું એક VFX વાળું છે, એમાં 888 છે. અને બીજું એક બ્લોગ વાળું છે, એમાં 115 જ છે ખાલી, બરાબર. અને બીજા 2-3 છે એ હેન્ડલ થતા નથી, એટલે બધા સાઈડમાં મૂકી દીધા. બરાબર, કોઈને પણ ચેનલ જોવે તો મને કોન્ટેક્ટ કરજો, ચેનલ આપણે આપી દઈશું, બરાબર. આપણે એવું કહે છે એની 200-300 સબસ્ક્રાઈબર છે. આ ભાઈ કે કે અમારે ચેનલ જોવે કે આ મને આપી દે ભાઈ બંધ. આપણાને કેટલા ચેનલ જો? 2 છે મારા કને. બે દઈ દે. 2 દીધું? હા, કાંઈ વાંધો નહીં, 2 દીધું. હાલો, આ 2 આ ભાઈને ચેનલ આપી દઉં. હું જ્યાંથી આવ્યો કાલ, બરાબર. ડોલો ખેંચીને મજૂર ભાગી ગયા. હવે કે ડોલો ખેંચવી પડી ગયા. કીધું કાંઈ વાંધો નહીં. જો આમાં એવું છે કે શરૂઆતમાં મારે તો પગમાં લાગ્યું હતું, બરોબર. એટલે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે કમસે કમ આપણા વાહમાંથી 3-4 જણા આવ્યા છે, બધા ચાલુ કર્યું વિડીયો બનાવવા. એક દિલો છે, એક છે પપ્પુ જેઠા ગોયલ, બીજો વિજય બાબુ, અને બીજું કોઈ નહીં. હા, 3 ટોટલ થયા. 3 થયા. અને બીજા એક હેલીપેડે છે 2-3 જણા, અને વિજય છે. એટલે બધા ચાલુ કરે, કાંઈ વાંધો નહીં. આસ્તે આસ્તે ચાલુ રાખે તો વાંધો ના આવે, કેમ કે આપણે 15-20 દિન મહેનત કરી તો 3 લાખ પ્લસ વ્યૂ આવ્યા. બીજામાં ભલે ઓછા આવ્યા, પણ યુટ્યુબમાં પણ VFX વાળા અકાઉન્ટમાં 4 લાખ પ્લસ વ્યૂ છે. 4 લાખ, 2 લાખ, 50,000, 60,000, 30,000. એમાં ટોટલ કાંઈક વ્યૂ 3-4 મિલિયન થયા છે. 10 મિલિયન થાય એટલે ચેનલ મોનેટાઈઝ થાય, બરાબર. બાકી તો નાસ્તો બાસ્તો બનાવી રહ્યો, અને નાસ્તો બાસ્તો બની જાય એટલે નાસ્તો બાસ્તો કરી લઈએ. અને પછી દિલીપભાઈ અમારે કહે કે વિડીયો બનાવવા આપણે જવાના છે. કીધું કાંઈ વાંધો નહીં. ક્યારે જવાનું હોય? સાંજે. કેટલા જણા જાય? સાંજે તું, એક હું, એક વિજયો, હા, એક પપુડો, અચ્છા, કરણમિત. હા, કરણમિત એન્ડ એક જીગો. સુનામ નામ ભૂલાઈ ગયું મને. ચોથા ભાગનો ભાગ્ય બોલે મારી જાન, એને લઈ જવાનો એનો ડાયલોગ છે એ, બરાબર. એટલે બધાને અલગ અલગ ડાયલોગ છે. હું જઈને જોશી હાનને જવાનું છે. અત્યારે તો નાસ્તો પાણી કરી લઈ. તો મિત્રો નાસ્તો બની ગયો છે. નાસ્તો હવે જમી લઈએ. લીલો આવ્યો છે ઊંઝાથી કાલે, અને આપણે સ્પેશિયલ નાસ્તો કરવા નાસ્તો બનાવ્યો હોય તો જમી લઈ, બરાબર. છે ભૂંગળા છે, મરચાં છે, ડુંગળી છે, અને બટેકા અને પૂરી, બરાબર. પૂરી શાક છે. એટલે આ પછી નાસ્તો જ છે કે ખાવાનું બધું ભેગું છે? શું લાગે? શું લાગે? નાસ્તો જ છે. આટલું પેટ ના ભરાય થઈ રહ્યું. બસ મારે નથી ખાવું. ના, બસ ભાઈ, બસ. પૂરી બનાવી છે, નાસ્તો પાણી બનાવ્યો છે, પાપડ છે, ભૂંગળા છે, બરાબર. ચલો કરી લઈ નાસ્તો કરીને પછી રિવ્યુ આપવાનું તારે, બરાબર. ચલો પડો. ચાલો કરી લઈ નાસ્તા. લાવો તો મિત્રો નાસ્તો કરી લીધો હે. દિલીપભાઈ કેવો લાગ્યો નાસ્તો? થોડોક તીખો હતો, પણ આવી મજા. પણ બધું સાફ કરી નાખ્યું, એમ કે ને? હા, જોઈ લે. ખાલી વટકો દેખાડ દે બરાબર. આમ જોઈ લે. બધું સાફ કરી નાખ્યું છે. એકદમ. ચોથા ભાગનો ભાગ્યો બોલે મારી જાન. આ ચોથા ભાગનો ભાગ્યો શું કહેવાયો? લાડા ગીબાયરા છે. અચ્છા, 10 વાગે મુહૂર્ત છે, અને પોગી આવજો વેલા સર. તારા ઘરે કેટલા? મારા ઘરે 2 છે. 2 ભેગા હે? 2 ભેગા. ચાલે નાસ્તો હાલ. લે દિલા દે તને. બીજું લઈ આવ્યું વટકો? હાલો કરી લઈ નાસ્તો. હાલો, ચોથા ભાગનો ભાગ્યો આવ્યો હે. ચોથા ભાગનો ભાગ્યો બોલે મારી જાન.
ચાલો કરી લે નાસ્તો હાલો. હા વળે જેવું ના ફાઇનલી આપણે ટાઈમ આવી ગયો છે. 2-4 મહિના થયા જવાનું હતું પણ જવાતું નહોતું. આજે ટાઈમ આવી ગયો છે તો આજે જઈએ આપણે. આજે જવાનું છે આપણે ગોલ્ડ લેવા બજારમાં. તો 1:30-2 વાગે એ દુકાન બંધ આવી જશે. તો અત્યારે ફોન કર્યો ભાઈને, હાજર છે અને આપણે જઈએ બરાબર. ત્યાં લેવાના છે તો લઈને આવીએ બરાબર. તારે થઈ ગઈ યાર જવું હોય? શું લેવા જવાનું આપણે? બીજું કઢી ન ખાવે? કઢી બળ્યું કાંઈ નહીં નખાવી દે, કાંઈ નહીં નખાવી દે. બાકી જાય બરોબર એક કે નથી નખાવી દે. કઢીમાં જ્યારે ભેગા હાલે કઢી કંઈક ખર્ચો લે. આ શું કે એટલે જોવે ને એટલે બધું ઉજે એમ. ના જોવે તો કાંઈ ના ઉજે બાકી બરાબર. બાકી તો જઈએ. ચાલો 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 દઈ દે આડવાળો. ચાલો બાકી કોઈ ઘરે નથી ને જમવાનું છે. જમવાનું થોડું ઘણું બની ગયું છે ને થોડું ઘણું બાકી છે. તો પછી આવીને થોડું ઘણું બનાવી અને જમશી બરાબર. બાકી તો નકે હમણાં જમવાનું જશે ને તો પછી બંધ આવી જાય આમે દુકાન. તો પછી અત્યારે જઈએ પછી આવીને જમશી. અમે ભૂખ લાગી નથી. નાસ્તો કર્યો ધરાઈને શાકપુરી બનાવ્યા હતા નાસ્તા પાણીમાં બરાબર. ચાલો ચાલો કેટલી વાર હે શું કરે હે? ચાલો ચાલો દીદી આડવાળા. ચાલો 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 મિત્રો જઈએ. ચાલો ચાલો મિત્રો હાલો કન્ટિન્યુ જઈએ. ચાલો આજે બહુ ખુશ છો કેમ? ના ના હાલો મિત્રો જઈએ. ચાલો ચાલો જઈએ. ચાલો ચાલો મિત્રો કન્ટિન્યુ. હાલો તો મિત્રો ફાઇનલી આપણે દિવસ આવી ગયો છે. સુખનો સૂરજ. આજે આપણે રાઘવ જ્વેલર્સમાં આવ્યા છીએ. ત્યાં અહીંયા પહેલાંનો ભાવમાં નક્કી કરેલું હતું. ગોલ્ડ લેવાનું હતું, બુટી લેવાની હતી બેન માટે. તો લેવા આવ્યા છીએ અને કાઢી છે ભાઈએ. આ બુટી છે આપણે પહેલાંનો ભાવમાં નક્કી કરેલી હતી તો અત્યારે લેવાની છે. રાઘવ ભાઈ કેટલામાં આપણે આ ટોટલ કેટલામાં પડી અત્યાર સુધીમાં? પહેલાંનો ભાવમાં અત્યારે 61,000 પડી છે. 5 ગ્રામની બુટી 61,000 પડી બરાબર. 61,000 પડી. અને આપણે કદાચ આ વેલા મોડો લગભગ ખર્ચો કરાવશે. આનું શું પડશે? આનું આના કેટલા કીધા ભરતભાઈ? 2,40,000 જેવું થાય છે. હા એટલે આમણે ને વેલા મોડો ખર્ચો કરાવશે આ બરોબર. અત્યારથી પ્લાનિંગ બધી હાલે રહી. એટલે હજી થોડુંક પડી ગયા હતા ને એના કારણે થોડુંક પહેલાં જે નક્કી કર્યો હતો ભાવમાં પણ વચ્ચે શું કે ગાડીમાં પડી ગયા હતા એટલે કીધું મોડા આવી 5-7 મહિના પછી આવ્યા. એટલે હવે કીધું લઈ જઈ ફ્રી ટાઈમ મળી ગયો હોય બરાબર. આ વસ્તુ લેવાની આપણે કેમાં લેવાની ને તો કેમ બરોબર હે ને? હે કમ્પ્લેટ હે ને? તારાથી મોટા કે નમકા? બરોબર હે? ના ના કમ્પ્લેટ હે ને? ના ના બરોબર સાઈઝ. કેટલું આપણે આનું વજન કેટલું હશે? વજન 5 ગ્રામ. 5 ગ્રામ હશે એમ? અત્યારે ચેક કરવું જોઈએ કાલશે હા વજન ચેક કરાવી એમ? ના ના કરી લો વજન ચેક બરોબર. રાઘવ જ્વેલર્સમાં આવ્યા છે. કોઈને ઉપાધિ કરવી નહીં, પહેલાંના પૈસા જમા હતા બરોબર. બરોબર ભરતભાઈ? હા જૂનો ભાવમાં રાખ્યો છે બરોબર. હા એ 5 ગ્રામ છે ને? માથે ઉપર છે. માથે 8 હા છે બરોબર. લેવા આવ્યા છે. બીજું તારે શું લેવાનું? ડિસ્કા ન ખાવા? એટલે ડિસ્કા થોડા ઘણામાં આવી જાય ઠીક છે ને કે પછી આટલું ઘણું બરોબર. કેટલા થોડા ગ્રામ કેટલા આવશે? 2-3,000 તો લાગશે ઓછામાં ઓછા. બસ 2-3,000? બસ ના ના બસ નહીં, ખોટું બોલાઈ ગયું. ઘણા થઈ ગયા 2-3,000 એમ. હે કોઈ ડિસ્કા વિધો તો મે વિધી. ક્યાં ડિસ્કા ક્યાં આપણે? આ ડિસ્કા ક્યાં કહેવાય આમાં ડિસ્કા એમ? આમાં માલ ફૂલ ભરેલ પડ્યો હોય દુકાનમાં. કોઈને પણ આવવું હોય તો સ્વભાવ એકદમ બરોબર. આપણે સ્વભાવ બરોબર હતો ને એટલે જ આપણે પહેલાંનો ભાવમાં નક્કી કર્યું હતું ને 7-8 મહિના પછી આવ્યા છીએ. વિશ્વાસ થતો હોય એટલે તો આ 7-8 મહિના પછી આવ્યા. અમુક માણસો એવા હોય તો આપણે વહેલું આવવું પડે. ક્યાંક ભાવ નક્કી કરીને ડાયરેક્ટ 2-4 મહિનામાં કે અથવા 2-3 દિવસમાં એવો સ્વભાવ લાગે તો લઈ જવું પડે બરાબર. આ ડિસ્કા છે. આમાં એકાદી જોડી કે હે ભાઈ લેવાનું તો એકાદી લઈ લઈ. કેટલી? એક જ લેવી ને? 2-3,000 કીધા એટલે એક જ થશે હો પાછી. ના કે ભાઈ તો કે 500 રૂપિયા થાય ને તો કે 2 જોડી લઈ. 500,000 રૂપિયા થાય તો 2 જોડી લઈ. બરાબર. હા એકાદી જોડી લેવી એટલે લઈ લે બરાબર આમાંથી. અને હારનો વેલા મોડો ખર્ચો કરાવશે. આટલો હાર 2.5 લાખનો છે બરાબર. 2,40,000 એટલે 2,40,000માં ખર્ચો કરાવશે ખરા બરાબર. હજી થોડુંક બરોબર નથી ને કે અત્યારે જ કરાવે એમ છે પણ કાંઈ વાંધો નહીં બરાબર ભરતભાઈ બરોબર ને? આવી જાઓ તમે, અમે તૈયાર જ બેઠા છીએ. હા તૈયાર જ બેઠા તમારે. અમે જે પણ વસ્તુ લેવી હોય બરોબર, જે પણ અત્યારે કદાચ ના લેવી હોય તો તમે પૈસા ભરી જાઓ અને પછી તમે કદાચ 7 મહિને કે 10 મહિને કે 1 વર્ષ પછી લેવા આવો તો તમારે એની વસ્તુ મળી જાય તમને બરોબર. એવું કોઈ જાતનું કાંઈ છે નહીં બરોબર. રાઘવભાઈ બરોબર આપી દો. હા
ભલે ભલે આવજો. ચાલો 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 ઘરે હવે. છે જે ખૂણો એવું નહીં લાગતું નહીં કાસ્ટિંગ હશે. આવો મોજ મોજ હાલો. એ પાસે ખૂણો ના લેવો ને જ પીવું પડે. લઈએ પી લો ભાઈ પી લો. લઈ લો યાર વધારે છે યાર. અરે નહીં પીએ ભાઈ, પ્રોબ્લેમ થોડુંક છે ભાઈ, નહીં પીએ. હાલો ભરતભાઈ મંગાવ્યો છે કે શેરડીનો રસ પી જાય અને પછી નીકળીએ. વસ્તુ તૈયાર થઈ ગઈ, બિલ બનાવવાનું બાકી છે. બાકી જરા તું પી ગઈ? હાલો પી લઈએ. હા બસ 10 મિનિટ બાબુ. ચાલો કામકાજ થઈ ગયું પૂરું. હાલો લઈ લે. ચાલો જવું હવે મામાને ઘરે જઈએ હવે. બરાબર ચાલો જઈએ હવે. થઈ ગયું. હાલો ભરતભાઈ ભલે મળીએ. હાલો ભલે રાઘવભાઈ ભલે હા. ભલે હાલો. ચાલો જઈએ હાલો. ચાલો તો મિત્રો ઘરે આવી ગયા હવે. જમી લઈએ. શાક છે, રોટલી છે, હરિયાનું શાક છે. જમી લઈએ ચાલો. તો મિત્રો 3 વાગે જમી લીધું છે ને હવે આપણે જઈએ બારે એક જગ્યાએ કામ જોવા જવાનું શિવમ પાર્કમાં. તો ત્યાં જતા આવી અને પછી આપણે જવું બજારમાં. ડિસ્કા લીધા નથી. આજે ડિસ્કાની વાત કરું તો 4-5 હજારના મોઘા પડ્યા નથી, મોટા હતા વધારે, એટલે નનકા લેવાના લે કે અઠવાડિયા પછી આવો ને તો તમને મળી જાય કે તો પછી અઠવાડિયા પછી જાસી. બરાબર તો વાંધો નહીં. એના કારણે થોડુંક જમવાનું લેટ બન્યું છે 3 વાગે, પણ કાંઈ વાંધો નહીં. હવે જઈએ આપણે એક જગ્યાએ કામ જોતા આવી અને ત્યાં જઈને મળીએ. ચાલો કન્ટિન્યુ. શું કરવા આવ્યો હે? હાથમાં શું એ કામ જોવા આવ્યા છે અંદર. બુડા તો સારા છે અને અંદર આપણે આમાં સ્લેપ બ્લેપ મારવાની છે. આમાં સેટિંગ બેટિંગ ભાવમાં નક્કી થાય ને થોડું ઘણું, તો સેટિંગ બેટિંગ થાય તો સ્લેપ બ્લેપ મારવાનું ટ્રાય કરશી. માણસો તો અત્યારે છે નહીં, પણ તો છતાં થોડું ઘણું ખાલી કામ જોવા આવ્યો. નહીં આવ. ખાલી કામ જોવા આવ્યો. આવજે ને યાર. ના ભાઈ આ કામ ચાલુ મને બે મજૂર દે. હાલવાનું જોઈ લઈ. સીડી બીડી નડતું ઘણું બાકી, લેન્ટર બેન્ટર થોડું ઘણું જોઈ લઈ. શું કરે રહ્યા શું નથી કરતા, ઉપર કોલમ ઉપર કરે રહ્યા. ચાલો જઈએ આગળ. તો મિત્રો આવી ગયા ઉપર સાઈડ ઉપર અને સીડી બીડી મારી દીધી છે. આ સીડી ઉપર ચડવામાં તકલીફ જેવું કામકાજ છે. કોલમ ને ચાલો જો એ કોલમ પડી નહીં જાય ને. હા સ્લેબ થઈ ગઈ બાકી કમ્પ્લીટ. હારી છે ને આ બાજુ સ્લેબ મારો હાટું રાખ્યા એમ. આ કોલમ ખાલી કેમ ઉપર જ ઓલે એલ ખાલી ઉપર જ હે હોય. હા એટલે આ ચાવીની જગ્યા રહી જાય એટલી. હા રહી જાય એટલે ઓનું માલ આમના ઉપર આવી જાય. એ વાત સાચી. હા કે ને હિતેશ અમારી નહીં? હિતેશ અમારી સૌજી અમારી. હિતેશ બે પાર્ટનર ને કયો હિતેશ કાર કેમ છટકી ના હોય એટલે હા ભાઈ એકલે મારી. હા કેમ મજામાં હો ને? મારા જેમ મારે શું છે વરે એ શું હોય તો કાંઈ નથી. આ કોલમ કેમ ખાલી માથે જ બાંધ્યા? હા આ ખાલી માથે એલ કરીને નહીં બાંધ્યા? આ એલે છે ને ઓમે બાંધ્યા છે એટલે આ ફૂટે ખરિયા હતા એટલે નહીં. હા એ વાત સાચી. આ બે સેફટી રહી ગયા આમાં. આડો ઓરો ના થાય. ના વાત સાચી. કેદી ભરવાની એમ? આમાં તો બધું બાકી પડ્યું શું યાર? આ કોલમ ને લેન્ડર ને ડોકલા ને બધું સીડી ને બધું બાકી પડ્યું હે? બાકી છે ને કુજરી તો. હા અને હાલો આટલું જોઈ લી કામકાજ સમજી લી શું છે શું નથી. આ પોચમાં કરવાનું કે આ થલો ખાલી ભરાઈ નો કર્યો? ભરાઈ નો કર્યો ને. ના સાચી વાત. હાલો જોઈ લી સમજી લી શું છે શું નથી. બરોબર નક્કી થાય તો કરીએ આગળ કામ, ને કે પછી અહીંયાથી જવાથી સીધા કરે. બરોબર હાલો કોલમ બોલમ તો ઘણા ઊભા કર્યા. ઉપર બીજો માળ આવે છે. બરોબર આની ભાગર આપણે મારી આ ઉપરની, આ ઉપર નહીં અને ઓલી ઉપરની બે ખોલો તમે. હા યાદ હતા કાંક નહીં. ના ના કામકાજ તો બરોબર કરી સૌજીભાઈ. કામકાજ સારું હોય. લોખમ બધું સીધું હોય, આડું નથી કે નહીં. હા કમ્પ્લીટ છે. અને હાલો આટલું જોઈ લી જાણી લી શું છે શું નથી, પછી મળીએ. ચાલો કન્ટિન્યુ. થોડું ઘણું સમજી લીધું હોય, બાકી તો હવે ના સમજી લીધું. હાલો સમજી લીધું. હાલો ને પછી થોડાક દિવસ ચાલુ કરી ત્યાં પૂરું થઈ જાય ને પછી ચાલુ કરી. બાકી તો અહીંયા ફોટા સારા આવે એમ છે. હાલો જઈએ આપણે. હાલો ફોટો પાડી લીધું. ચાલો જઈએ. ચાલો મિત્રો હાલો કન્ટિન્યુ. હાલો મિત્રો આવી ગયા છે હોન્ડા લઈને આ બાજુ ખાંડોળામાં. આ ખાંડોળો બહુ મોટો છે. આમાં કેટલા માણસ ડૂબીને જતા રહ્યા છે. બરાબર. અને ભાઈ અમારા બહારેથી આવ્યા છે. ભાઈ કેમ છે ભાઈ? મજામાં ને? હા ભાઈ ભણે છે ભાઈ બારે ક્યાંક. અને અમારે એક ભાઈ આવ્યા છે. શું નામ? ચોથા ભાગનો ભાગ્ય બોલે મારી જાન.
હા ભાગ્ય વિડીયો ડિલીટ કરી નાખે બધા ફેસબુક બધેથી એ તો કે માણા બેગ કઈ ગયા વિડીયો ડિલીટ કરી નાખે બોલો એમ ના હાલે લઈ દે હા તે પેલા વિડીયો બધા બનાવે બરોબર ને પછી ડિલીટ કરી નાખે એમ ના હાલે ને એમ હાલે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખી કે ના ને કા કેમ તૈયારી ચાલુ એ વાત સાચી ના તારે તો કામકાજ ચાલુ એટલે ઠીક વાત છે બાકી તો આ બધા વિડીયો બનાવાયા અહીંયા આપણે તો પહેલી વાર આવ્યા આ બાજુ આ ખાંડોળો બહુ મોટો છે આમાં કોઈને કાંઈ એવું હોય ને અહીંયા માણસ આવે છે બધા. મોટો છે દેખાડતો બરોબર આમ જો આ પાર છે આખી અને આ બાજુથી આખે આખું આમ આ બહુ ખાડ બહુ પાણીનું ફૂલ ભર્યું હોય વધારે એકદમ પણ અત્યારે પાણી ઓછું છે એના કારણે બરાબર અહીંયા મગર જોવા મળી હતી વિડીયો વાયરલ થયો હતો ને સામે જ બેઠી હતી એ સામે રહ્યું ને ટીમલી એના માથે બેઠી હતી બરોબર બાકી તો આપણે આગળ ત્રિકમ વિડીયો છે અને આ બે ભાઈ અહીંયા વિડીયો બનાવાયા કેમ તમે વિડીયો બનાવાયા કાંઈ લઈએ પાણી બોતલ કાંઈ બોતલ લઈએ પાણી કાંઈ ના લઈએ દિલા બનાવ્યા કેટલા વિડીયો બનાવ્યા અહીં તો આયા છીએ તમને ફોન કરીને આવ્યા નહીં આયા જ છો એમ ના વિડીયો બનાવી લે હાલો આ રૂગા ફોટા જ પાડે રૂગા આઈફોન છે ને એટલે રૂગા આઈફોન ને લુગા આઈફોન ને એટલે ઓલો કાચ આવે ને કાચ માથે રૂગા ફોટા બનાવે કાચ માથે ઘડી આમ પડે ઘડી આમ પડે એટલે ઓ એ બી વાગેલા હા ફોટા નહીં ભાઈ વિડિયો નું ખાલી એંગલ જોઈ રહ્યા કઈ ટાઈપ નું કયું આવે હા તો બસ તારી વાત નહીં કરતો આની વાત કરું આ રૂગા કાચમાં રૂગા ફોટા પાડ્યા રે આ જો આઈફોન બતાવજો આઈફોન બતાવજો આ રૂગા કાચમાં જ રૂગા ફોટ ના કમ્પ્લીટ આવે કમ્પ્લીટ એક સારી બોલ નાખું કમ્પ્લીટ તારે સમય ખરાબ હોય ને ત્યારે થોડી ધીરજ રાખી બેરું બાકી પાન ઘરમાં પાન કરે ઝાડવા નહીં રેડી ગુડ 10 વખત ટ્રાય કરી 10 વખત ટ્રાય કરી કેટલી વખત 15-20 વખત થઈ ગઈ ના 10 વખત રહી 10 વખત લાગશે વાર પણ આવશે મજા યાર આપણો ફોટોગ્રાફર છે હારી હા ફોટોગ્રાફર જો શું કરે રા થઈ જાય બાકી વ્યૂ સારું આવે અહીંયા ખાનના ટાઈમે એકદમ આપણે પહેલી વાર આવ્યા આ બાજુ બાકી સરસ લાગે આ બાજુ કામકાજ ચાલો એક વિડીયો બનાવી લીધો ભાઈએ બીજાને તૈયારી કરે ચાલો કન્ટિન્યુ કેમ પાછી તારે બુલેટ ના ખેંચણી ખેંચ પડતા હશે 10 માળે વાત કરે પતિ ના ગયો કે જતો તારો ભાઈ હું કે પતિ ના ગયો કે જવા દે જાય રહ્યો ભાઈ બજારમાં જાય રહ્યો આપણે વિડીયો બનાવી લઈએ 2 વિડીયો બનાવ્યા 2 વિડીયોમાં 10 ટ્રાય દીધી છે કેટલી ટ્રાય દીધી 2 વિડીયોમાં 850 જેવી થઈ ગઈ 850 જેવી થઈ ગઈ એમ કે હજી બનાવવાના દીલા એક બનાવી નાખી આમાં એક બનાવવાના એક આમાં બનાવી નાખી નાખો અમુક લોકોને એવો વેમ છે અચ્છા આનાથી કઈ થશે નહીં હા પણ થોડીક રાહ તો જોવો બેરું એક ટેક માં કરતો થાય બધું તારું થોડી આવી આસ્તે આવડી જાય ભાઈ એવું થોડુંક ડાયરેક્ટ એક કામ કરે એક દિલા એક કામ કરે એક લાઈન ને બોલા એક વિડીયો ને બનાવ ના અરે કે હેરો પણ બનાવ ને એને એક એના કામ નથી તો વાંધો નહીં એના કામ નથી આ બનાવ બનાવી દો કેમેરામેન હું છું આ બનાવ ચાલો થોડી આવી એકાદ વિડીયો બનાવી લે એટલે પછી જઈએ બનાવવાનો છે પડેલો હવે તો ક્યાં બનાવશો પણ સૂરજ હાથમાં ગયો હતો બસ ગયો સૂરજ નીચે થઈ ગયો એક પોઝ એક મસ્ત પોઝ ખપે હે શિકારી બનીને પોઝ ખપે ક્યાં તીર મારો શિકારી હાઈ એક તમારા કટાડા જો તમે એની મને સલીલ નહીં સુધરો શિકારી બનીને તીર મારો એનો અફસોસ નથી જરૂર આ સલીલ નહીં સુધરે કાંઈક ને કાંઈક બોલી જ જાય એટલે વચ્ચે લે આવી જાય નાખી જ દેવું હોય ભલે ગમે એમ કેને બધા વિડીયો મેસેજ કરે ફોન કરે બરોબર તીર મારો બાકી આનો નાખી જ દેવા આ છોકરો જેટલો રૂપારો દેખાય ને એટલો છે નહીં બાકી નાટક કરે આખો દી એટલે થોડી મર્યાદા રાખો મિત્ર તમે આ ધરતી ઉપર અમીર હશો અમાર નહીં કેવો આવ્યો બરોબર આવ્યો ને હવે તો અંધારું જવા અંધારું આવી અંધારું થઈ ગયું અંધારું હાલો બનાવી લે કાં હાલો જાય ટાઈમ અંધારું પડી જાય સાદા ચાલ કેટલા બનાયા અન્ય તો નથી પણ હાલ ચાલો બે કેટલા વિડીયો બનાયા કેટલા બનાયા પપ્પુ તે કેમ ડિલીટ કરી નાખ્યા મેં વિડિયો ડિલીટ આબરૂવાળા નતા જીગા તારે ખાલી શું કરવાનું તારે ખાલી ભાઈ ચલાઈ ગયો ના તારે ખાલી કેમેરો ચાલો ને બીજું કઈ અરે આપણે યાર ખાલી આપણું નામ બોલે એમાં ફેમસ એ વાત સાચી હાલો એક ગાડી લઈ ગયો પણ ચારે થોડા એકમાં આવશે ક્યાં ચારે ચાર
ના ના તો ગાડી હું લાવી મને મજા ના આવે યાર મારે ના આવે તો મજા લેવાની નથી. ના ના પણ પેલા મારે પગમાં નહીં તકલીફ વાળું કામકાજ છે. એટલે જ કહું. ચાવી હે ને એમાં તો ક્યાં ગઈ ચાવી ચાવી જાય ના? હાલે હારી આને હાલો ચાલો જઈએ હાલો અંધારું પડી ગયું હે બરાબર આપણે એક ફોટો પડે મસ્ત આવશે ફોટો પાડી હે ક્યાં અહીંયા રીલની હવે ફોટો આવશે ફોટા પાડીએ ફોટામાં થોડા કઈ વાયરલ થઈ ગયા લે હે ફોટામાં ફોટો પડ્યું આઈફોન આઈફોનમાં પાડી દીધું ગમે એવો ને ભલે ને આઈફોન હોય બરોબર ચાલો મિત્રો જઈએ ઘરે હવે વિડીયો બનાવ્યા છે 4-5 ભાઈઓ બનાવ્યા છે તો આપણે ભેગા આટો મારો આવ્યા બાજુ ટ્રાય કરીએ ભાઈ ગાડી બહાર કાઢ લે એટલે જઈએ ચાલો કન્ટિન્યુ જઈએ ઘરે હવે